13.2 નો ચોથો દાખલો જેમાં મધ્યક પણ શોધવાનો કીધો છે. જેમાં મધ્યક પણ શોધવાનો કીધો છે અને પહેલાના જે વિડીયોમાં આપણે ખાલી બહુલક જ શોધ્યો હતો તો આપણે મધ્યક પણ શોધી લઈએ. ચલો ડન છે. આ એનો જ દાખલો છે 13.2 નો ચોથો દાખલો. આની આગળનામાં આપણે બહુલક શોધ્યો છે એટલે આ ખતમ થઈ ગયું. આ મધ્યક બાકી રહી ગયો તો આપણે મધ્યક પણ આપણે આ દાખલાનો શોધી લઈએ. ચલો ડન છે ને. તો પહેલા આપણે લખી નાખીએ મધ્યક શોધવા માટે તો આપણે જોશે ને. ચલો આનો બધાનો સરવાળો કરી નાખીએ આપણે. n 3 ને 8 9 10 11 ને 9 20 20 ને 10 30 ને 3 33 ને 2 35 n કેટલા થયા 35. ઓકે આમાં હું xi લખી નાખું એટલે મધ્ય કિંમત. આ બંનેની વચ્ચેનો 15 અને 20 ની વચ્ચે શું આવે? 15 અને 20 ની વચ્ચે શું આવે? તો 15 અને 20 નો સરવાળો ભાગ્યા 2. 15 અને 20 નો સરવાળો ભાગ્યા 2 35 ભાગ્યા 2 એટલે 17.5. તો જો 15 માં 2.5 એડ કર્યા તો બધામાં 2.5 એડ કરવાના. 20 માં 2.5 એડ કરો 22.5. 25 માં 2.5 એડ કરો 27.5. 30 માં 2.5 એડ કરો 32.5. 35 માં 2.5 એડ કરો 37.5. 40 માં 2.5 એડ કરો 42.5. 45 માં 2.5 એડ કરો 47.5. 50 માં એડ કરો એટલે 52.5. ઓકે હવે આપણે ગોતી નાખીએ ડી. આને કહી દો a. આને સામે 0 આમાંથી આ કાઢો એટલે કેટલા થશે 5 5 10 15 20 25 30 ને 35. ઓકે યુઆઈ એમાં h શું લેશું? આની નીચેનો અથવા તો ગેપ. h આપણે લઈશું 5. ઓકે આ તો યુઆઈ તો ફિક્સ જ છે. 0 1 2 3 4 5 6 7 લાઈનમાં જ આવશે. 5 ભાગ્યા 5 1 10 ભાગ્યા 5 2 ભાગ્યા 5 જ શું કામ? h 5 લીધો એટલે 15 ભાગ્યા 5 3 20 ભાગ્યા 5 4 25 ભાગ્યા 5 5 36 ભાગ્યા 5 6 35 ભાગ્યા 5 7 આ જ આવે એટલે વિચારવાની જરૂર નહીં. 0 1 2 3 4 5 6 7 8 9 10 એમ લખી નાખવાનું. હવે અહીંયા આવશે FIUI. ઓકે ગમે એનો ગુણાકાર 0 આરે કરો 3 ગુણ્યા 0 0 8 1 8 9 2 18 10 13 30 3 ચોક 12 0 5 0 0 6 0 7 2 14 અને આ બધાનો સરવાળો કરી નાખીએ આપણે. 8 ને 8 16 ને 2 16 ને 2 18 ને 4 18 ને 4 22 નો બગડો વધી આવી 2 2 ને 1 3 ને 3 3 ને 3 કેટલા થશે 6 6 ને 1 7 ને 1 8 82 આવ્યો સિગ્મા FIUI. ઓકે આપણી પાસે સૂત્ર શું છે? આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં n ગુણ્યા h. ઓકે a શું છે ભાઈ? a છે 17.5. સિગ્મા FIUI કેટલું આવ્યું 82. n કેટલું છે 35. h કેટલું છે? h છે આપણો 5. ઓકે 5 સત્તુ 35. 82 ને 7 વડે ભાગી નાખીએ આપણે રફ વર્કમાં. 82 ને 7 વડે ભાગી નાખીએ. 7 એકુ 7 કેટલું વધ્યું 1 ઉપરથી આવ્યું 2 7 એકુ 7 કેટલું વધ્યું 5 મૂકી દો 0 મૂકો પોઈન્ટ 7 સત્યો સત્યો 49 કેટલું વધ્યું 1 0 7 એકુ 7 એટલે પોઈન્ટ પછી બે આંકડા સુધી જવાનું 11.71 એટલે કે 17.5 વત્તા 11.71 આ બંનેનો સરવાળો કરી નાખો. 17.5 વત્તા 11.71 1 7 ને 5 12 નો બગડો વધી 1.8 ને 1 9 1 ને 1 2 તો જવાબ શું આવશે 29.21. ઓકે ડન થાય છે સમજાય છે જુઓ તો. ઓકે અને અર્થઘટનમાં શું કરવાનું છે કે કઈ નહીં કે સરેરાશ એવરેજ જે છે એ 29.21 આવી છે જ્યારે બહુલક જે છે એ કેટલો આવ્યો છે આનો 1847.82 જેવો આવ્યો છે. આ ઈ નતો ને આ ઈ નતો. ઓકે પણ આપણે જે આવ્યો હોય એ આવ્યો છે. ઓકે એ આગળનો દાખલો હતો ખાસ ધ્યાન રાખજો. એટલે ખાલી તમે લખી નાખવાનું કે અહીં સરેરાશ એટલે કે એવરેજ એટલે કે મધ્યક તમને આ મળ્યો છે જ્યારે બહુલક તમને આ મળ્યો છે. જે મળ્યો હોય તે ડન થાય છે. ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.